આયુષ્યમાન કાર્ડની મદદથી શિલ્પાબેન અને તેમના નવજાત બાળકને મળ્યું નવજીવન। મને સિકલ સેલ રોગ છે એની જાણ નહોતી, પણ આરોગ્યની ટીમે મને મદદ કરી। મારી સારવાર પણ વિનામૂલ્યે થઈ। લાભાર્થી શિલ્પાબેન મુનિયા। આયુષ્યમાન કાર્ડ થકી સિકલ સેલ ગ્રસ્ત શિલ્પાબેનની ડિલિવરી વિનામૂલ્યે તેમજ સફળ રીતે થઈ। આરોગ્ય મનુષ્યના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે। રાજ્યના પ્રત્યેક નાગરિકને સરળતાથી અને સત્વરે ઉત્તમ આરોગ્યલક્ષી સેવા ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની ટીમ સતત કાર્યશીલ રહી છે। દાહોદ જિલ્લા જેવા આદિવાસી અને ગુજરાતની સરહદ પર આવેલા વિસ્તારના લોકોની પણ ચિંતા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે, જે આરોગ્ય વિભાગની ટીમ થકી ગામે ગામ જઈ છેવાડાના લોકોને પણ આરોગ્ય વિષયક ચેકઅપ કરવા સહિત સારવાર માટેનું કાઉન્સેલિંગ કરી નાગરિકોને નજીકના સરકારી દવાખાને લઈ જઈ વિનામૂલ્યે સારવાર કરવા માટે પ્રોત્સાહિત કરવા સાથે તમામ પ્રકારની મદદ કરી રહી છે। દાહોદ જિલ્લાની વાત આવે એટલે બેરોજગાર, ગરીબી, ઓછું શિક્ષણ ધરાવતા અને આર્થિક રીતે પછાત આદિવાસી લોકોનું ચિત્ર નજર સામે આવી જાય છે। અહીં વાત કરીએ છીએ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં આવેલ ગરાડુ ગામના રહેવાસી 26 વર્ષીય શિલ્પાબેન મુનિયાની। હા, શિલ્પાબેન પોતે સગર્ભા હતા, પરંતુ તેમને જાણ ન હતી કે તેઓ પોતે સિકલ સેલ રોગ ધરાવે છે, જે બાબતે તેમના પોતાના માટે જ તેમજ આવનારા બાળક માટે પણ અતિ જોખમી બની શકે તેમ હતી। બ્યુરો રિપોર્ટ, માજુભાઈ બારિયા।